એમને આ ક્યાંનો નિયમ છે? આ શું ક્યાંનો નિયમ છે? રસોડા ઉપર બેસીને રાંધવાની. અરે આજે બહુ જાચું બધું હતું ને નાસ્તો, એટલે થોડી થાકી ગઈ ને એટલા માટે અહીંયા બેસીને મેં કીધું બનાવી નાખું ને તો ઈઝી પડશે મને, એટલા માટે બેઠી છું. ઠેક, તમને ઈઝી પડે, પણ આ પૂરી કેમ એટલી બધી લાલ થઈ ગઈ? ક્યાં પૂરી લાલ થઈ ગઈ છે? તો આ લાલ તો થઈ ગઈ. આ કઈ પૂરી છે એ પેલા ખબર હે? શેની? જીરા પૂરી. મેંદાનો લોટની? યશ, મહેંદી. અરે અત્યારે મેંદો ન ખવાય. કેમ, શું થાય? ઉનાળો, ચિકાશ પકડી જાય. તો હમણાં ઓલી કિલા એકને કરી હતી ઈ તો દાબોડી ગયા તા. હાથી એમાં અમારે ચિકાશ થઈ ગઈ છે. અને બીજું શું બનાવ્યું? બીજું ચેવડો બનાવવાનો છે, એ તળાઈ ગયો છે બધું, અને મમરા ને એવું બધું નખાઈ ગયું, એનો ખાલી વઘાર મારવાનો બાકી છે. જો લોયું આગળ આ પૂરી તરાઈ જાય ને એટલે પછી આના લોયામાં વઘાર મારીને છૂમ છૂમ ચીપા. લોયું છે કે વાટકો? મને તો આ થાળી લાગે છે સ્ટીલની. તમને તો એવું જ લાગતું હોય ને કા સ્ટીલની થાળી? હાન હો અન હો અન લે કા નીચે નથી આવતી? આવડી કે થાળી જોઈ તગારા સેવડી. લે આ લોયું છે સ્ટીલનું. અને આ ભેગું ભમરો તરી નાખ્યો? ભમરો નથી, ઓલું ચેક કરવા નાખ્યું હોય ને એ હતું. ઠેક ઠેક, તમે બધું તરી જ નાખો. ચેક કરવા એમાં તેલમાં ચેક કરવાનું. તો તેલ આવ્યું કે નહીં જોવું નહીં પડતું હોય મારે? હવે આટલું કાળું તેલ થઈ ગયું, જોતો ખરા. ક્યાં કાળું તેલ થઈ ગયું છે? તો એ તો રાંધીને દાજે થોડું. હે? એમાં મકાઈના પૌવા, હા, પછી કહેવાય ને કે ચોખાના પૌવા. તો ચોખાના પૌવા તેલ પી જાય તારું હોય એટલું. ડબ્બો એક તેલ મૂક્યું હોય તોય તું 2 કિલો ચોખાના પૌવા તરી ને તો તારું તેલનો તરીયો આવી જાય બકડિયામાં. સારું થયું મને કીધું, કેમ કે દર વખતે તો આપણી ઘરે ચેવડો કરવા બહારથી મહેમાન આવે છે બધાય. લે હાસી, હા, એટલે આ દર વખતે મેં કીધું આ ચેવડામાં કેમ મને ફેરફાર લાગે, અલગ અલગ મહેમાન આવે બધાય. ઠેક, હા, તો આ વખતે તે બનાવ્યો? ના રે ના. તો આ વખતે મેં બોલાવ્યા છે ને. કોને? આફ્રિકાથી મહેમાન બોલાવ્યા છે, નથી ખબર? આફ્રિકાથી ચેવડો બનાવાય છે? જાવા દે ને, હવે આફ્રિકાથી ચેવડો બનાવવા થોડાક હવે તૈયાર લઈને આવતા છે. ના ના, બનાવવા જ આવે છે ને. અહીંયા આપણે નવરાત છે ને બધા. આ વખતે નક્કી તે ચેવડો બનાવ્યો છે, અને આ ચેવડામાં જો ભૂંગળા બાળી નાખ્યા. જો નો બળે. હું નો બળે કરીને તો બધું બારી નાખશો તું. કે તને દિવસે આમાં તડકાની રખડ છો તો દેખાતું બંધ થઈ ગયું હે. તમને બંધ થઈ ગયું લાગે છે? કા દેખાતું? ત્યાં લાલ પૂરી થઈ ગઈ, ચેવડામાં ભૂંગળા બધા બળી ગયા. જીરા પૂરી હવે ખાસ્તા ક્રિસ્પી હોય ને તો જ ભાવે, નહીતર કઈ આ ભાવે નહીં આવી વસ્તુ. પેલા ઈ ખબર હે તમને? આ બધું ક્રિસ્પી ખાવું હોય લોયું તમારે. ગંધારું હે ને ઓલું તેલું છે ને પેલું પંચાયત સિવાય કાંઈ કામ ધંધો હે. એ લોયું અત્યારે જ બગડું આખડે. તેલ મૂકો ને એટલે એ દાજે જ. માર ઘેર ની આખી દુનિયામાં દાજે. અને લોહી આ નીચે તેલ વાળું બધાને ઘેર ગેસ થાય જ. રાંધીને એટલે દાજે. તમાર બધાને છે ને નો રાંધવું હોય એટલે તમારે નો બગડે, માર બગડે. મને એમ થયું કીધું નો રસોડામાં ગયો નથી તો લઈ જાય રસોડામાં જાઉં, ટક કરી આવું થોડું ઘણું. હા હું ની કમી પૂરી કરી દે એમ છે. હા, મિની હાહુ જ છો. હવે કેટલીક વાર છે તારે? મારે વાર છે હજી તો. આટલી પૂરી તળીશ, પછી મરચા હું ઓલો કેવો સેવડાનો વઘાર મારીશ. તે ક્યારે પૂગવાના છે? કોણ? આફ્રિકાથી બોલાવે એ મહેમાન. અહીંયા કોઈ કઈ આવવાનું નથી, મારે જ બધું કરવાનું છે એકલા હાથે. તે તો કરવું પડે એકલા હાથે. કઈ નહીં, 2 હાથ આપ્યા તને ભગવાને. જો ઓલો છોકરો ગયા, જલ્દી કરો, ભૂખ લાગી છે. ટાબરિયા ટીન 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 જ કરે. તુંય તાર કાકાને જેમ ટીક 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 કરવા પૂગી ગયો રહોડામાં. માછે થીરીક થીરીક નાસે જાણે હાહુ હોય બે મારી. વો